લાય લાય ગાયનો ટાઈમ થયો હે ને તબીલા માં બધું હમું કરી નાખો ને હાલ મારા ગાયન ભાઈઓ આવે ને વાસણ બાસણ થોડોક સાર પૂરો કરો દે ચાંદ ના જે બાંધ્યા પણ કઈ કર્યું નહીં સાર પૂરો નાખવા દે સાર પૂરો નાખી લઉં પછી વાત ગાયનો ટાઈમ થઈ ગયો આપવાનો આવો આવો ઓચ ઓચ હા ગાવડા પૂછવા થયા લાય થોડોક સાર પૂરો કરી લ્યો હતા પછી વાત બધી ઓચ ઓચ ઈહો ડ્ર ઓચ ઓચ લા 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 ઓચ ઓચ ખો લે ખો ખો લે થોડું પાણી હાલવા દે પાણી પીવા ઓચ 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 कौन है ये लोग कहाँ से आते हैं આપણે હવે જુના ઘર ને બધે ફરવા જવું હે ફરવા તો જાવ પણ ઉંમર થઈ ગઈ છે એમ કહેવાય આપણે ઉંમરે થઈ ગઈ શિવરાત્રી નહીં આવતી શિવરાત્રી પછી 15 તારીખ જ છે વળી હવે પેલા વાકા ભાઈને લેતા જ પેલા ઓય ઓખા જોડે જાતા હો એ જાય લાવ પણ ઓખો મોની જહાજ ખરી નો મોની જાય બુડા શું વાત કરે હા આપણે જૂના ઘટની ફરવા જાહો ને એટલે ઓલું આવે ને બધું જોવાનું ઓલા શક્કરબાગ એ જાહો ને બધું જોહો બાગ ને વચ્ચે આપણે યાદ ખબર ઓલા કણ ઈડું ને ઓય ઈડું શક્કરબાગ ને ઓખો તો ગાયન સાર પૂરો કરે રો ઓચ ઓચ ઈહો એ વખા લે ઓહો આવો આવો મકા આવો મકા લે ચીમણા ભૂલા પડ્યા ભાઈ હા આ તો પ્લાનિંગ કરીને આયા હા બોલો ને એનો એક બહેન વાત કરા બેહો 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 રો ખાટલો ઢારું રો क्या बोला तूने એ આવો આ બાજુ આવતા રહો ઘણા દાડા લે ભૂલા પડ્યા તમે પેલા હા બેહો બેહો અહીંયા બેહો તમે બેહો 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 તમે ચમ આજ ભૂલા પડ્યા કોઈ દી નહીં આ સોમનાથ ને જુના ઘડીએ ફરવા જવું હે ઓહો હો લે ઓએ તે ચમ અત્યારે સોમનાથ ને જુનાગઢ ને એમ કઈ ખબર ના પડી કઈ શિવરાત્રી નહીં આવતી યો તો ઓલા લા લાલજી લે 12 વાગ્યા સુધી તું મારા ભેરો બેઠો તો ત્યાં તો કઈ મને વાત ના કરી કે આપણે શિવરાત્રે જવાનું કા મને એવી નથી ખબર આયા તૈણ આયા ને હા એમ ગોઠ્યું આ તૈણે બરોબર લે બોડા તો જબર કહેવાય એમ કહું તો ભાઈબંધ છે કે દુશ્મન છે મને એ જ ખબર નહીં પડતી ઈ વાત સાચી છે પણ આય ને હવે નક્કી કર્યું આ ડાયરેક્ટ હવે નક્કી કર્યું તો હવે બીજું તો મારે કઈ કહેવાય હે નહીં પણ હવે જો કામ તો ઘણું છે પણ હવે શિવરાત નું જો ભોળેનાથ ના દર્શન કરવા જવાના હોય તો જાવું તો પડે જ મહાશિવરાત્રી મોટા મોટો તહેવાર છે દાદાનો હા તો હેડો મન માને તો બધા વારોવાર હેડે જાય બરોબર હેડો એ મજા કરશું મજા આવશે હો હે હા આપણે જુના ઘર જવું હો લે જુનાગઢ ની મેલોન ટાંટી જુનાગઢ નો ટ્રાફિક એટલું હશે ને હેડવાનો તમારે માટે જગ્યા નહીં હોય ને કંટાળી જાઉં આખો દાડો તો તમારે જવામાં આવવામાં જ થાય એના કરે એક કામ કરો મારા ધ્યાનમાં એક જગ્યા હે આ પાટણ ની બાજુ માં ગુણગેન નહીં એટલે આ મૂર્તિ તમે શંકર ભગવાન ની ભલા માણસ જુઓ તો જોવા લાયક છે અને મજા આવશે દર્શન કરવાની ફરવા લાયક છે હેડો તો ભૂલ જા ગુણગેર જ જાય લખતામ લખતું સસ્તામ સસ્તું હા હા લખતામાં લખતું ને સસ્તામાં સસ્તું એના જેવું એકેય નહીં હા ખર્ચો ઓછો બરોબર હે ને બરોબર અને આપણે કોમ થાય નહીં હા એટલે જ ને સંબંધ આપડે લાખ રૂપિયાનો પણ ધંધામાં આઠા નહીં એક 50 પૈસાનો ધંધામાં શરમ નહીં આવા જવાનું 150 રૂપિયા ભાડું થાય એટલું બધું હા બરોબર જ છે ને પેલા 100 રૂપિયા તો હોય એટલું બહુ 150 રૂપિયા લેવા નાખે હા રોડો હેડો તમારું કામ રાખો બરાબર હા રોડો હા મારે તો ચેડે બેહું એટલે આમાં મજા આવશે એટલે મારે ચીડે એટલે રોડો લાખ પહોંચી છે ગાડી ની એટલે ચાવી નહીં પહોંચી છે ઓ વાહે પડી રહી લાગે क्या बोला तूने બેહો બેહો તમે બેહો ગાડી ચાવી અંદર જ રાખો એટલે હવે હારું ભૂલી ગઈ મને શું
બોલો મેં કોઈ છોકરા ગાડી જાય એટલે અંદર મિલ દીધી મેં આગળ દેખાનું છે તો આગળ હડો પેલા હવે હું લોક ખુલો ને પછી તમે બેસી જાઓ બરાબર બેહો એ ભોળેનાથ નું નામ લઈને બેહો બાપા આટલે લીજો લે આગળ કચરી ના જાય મજા આવશે પાછા વાપરજો રે એમને આમ લુખે લુખાના રહેતા 5-5 રૂપિયા વાપરજો રહ્યા ₹12 લેતા બહુ ઓય આ ખાવા પીવાનો ને ચા પાણીનો બધો ખર્ચો તમારી માથે રહે હો પછી કહેતા નહીં चीटिंग करता है तू એ ઉતરો લે આઈ ગયું પેલા આઈ ગયું ગુણગે જો આવો બોલો ચુડેલ માને હા લો ધોણો પણ તમે તો ગાડી જબર હાચી તરત અલ્યા તાણે એટલે લાલુ મોઈન માં ચમ બહાર ઉતર એટલે આવડો કાસ વાંકવો પડે આ વાત સાચી कौन है ये लोग લો તો આઈ ગયા હો તમને હારી હારી જગ્યાએ બતાવી દઉં જો ચલો પેલા આઈ ગયું જો માતાજી નું ધામ આઈ ગયા હા જય માં ચુડેલ હવનું સારું કરજે ને મારે એને પેલું શરૂ કરજે માં क्या बोला तूने જુઓ આ માતાજી નો પ્રતાપ જુઓ તમે આટલા બધા હું પોકાતા નીચે વગાડવાનો હોય એટલે હોય એક કામ કરો કસરી ઊંચું કરો. આ ભાઈને ઊંચો કરો નાના ભાઈને અસરીને હા પકડાવ હા ખખડાવવાનું. હા જય મારી માં આ ચાંદલા કર લો પેલા હા રોખા હા તું આઈ ગયો હે કેદન હા હું આવેલો જ છું એટલે જ તો તમને અહીં લાવ્યો એવું એમ હા જય મારી માં લા ચહેરે હા ઉછી લેજો પાસ ઘણી ના લેતા હો ઉછી શું લે માતાજી પ્રસાદ પ્રસાદ છે ઉછી લેવાય તાર ઘણી ના ખવાય આ પેમજુ ના પાહુ મુઠી ભરીને લઈ લેવું છે ના ના ઓય ઓય પેલા હા હવે માના દર્શન કરી લીધા હવે હળો ભોળેનાથ ને મૂર્તિ છે ને શંકર ભગવાન ની હા અહીંયા દર્શન કરીએ અને જોવા લાયક ખારામ સારું છે એવું છોકરા વખા મૂર્તિ આ રહ્યું બાજુમાં જ છે ટેકડો મારો ને અહીંયા પોકો એ ઊંચ છે નજીક જ છે કોમ્બાવ હરકે દેખાડજો બધુંય બધું બતાય તમને અમદાવાદ ના બાકી ઓખે મજા કરાય એમ હા આ માતાજી કરી ગયા હો ચુડેલમાં ના પગલા હા હમ એટલે ઉતાવળ રાખો હવે મોડું થઈ જાય કેટલું પીસો પછી એવો ખા હા અમે હવે હડતા ની આડો ભાડું આલ્યું છે તું હવે ગાડી લઈ લેતા હા તો ગાડી લઈ લો તમને માંડે હું તો કહું એક પગલું તમને હેડાડવાના નહીં મારે સારું તાર મારો બરાબર આ પડીને ગાડી આપડી ઘુઘરા જેવી રામા ધણી તાર હા હું તો ચેડે જ બેહું પાહો એમ આ રહ્યો તમે હવે કે નહીં શેઠું વખાને મારી શાયરી લખાઈ તમે ગાડી જોડે પાહી હા 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 ચલો મત ને સામના કરો હા તો પછી આ તો લખાવવું જ પડે ને કારણ કે આપડા દુશ્મનો ઘણા હે હા તમારા હી કોણ ભરે લ્યા અત્યારે તો બહુ બરે હે આ સમયમાં તો બધા ભરવા વાળા ઘણા હે
ગાડીના ઢાંકણા બાકડા વાગજો ભેલા હરખા હો. क्या बोला એ तूने? હારું પડી પડી ના જતા પાછા. ઓય અડો જાવ તો ભેલા ચાલજો હો. હવે જાવ તો